નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. બેરોજગારીની ધક્કામુક્કીથી આ રેલિંગ તૂટી પડી છે. ઘટના બની છે ભરૂચના અંકલેશ્વરમાં, જ્યાં ઇન્ટરવ્યુ આપવા માટે આવેલા મોટી સંખ્યામાં યુવકોનો જમાવડો જોવા મળ્યો. ધક્કામુક્કી એટલી થઈ કે સીડી પરની રેલિંગ પણ તૂટી ગઈ અને જેને લીધે અમુક યુવાઓ નીચે પટકાયા. અંકલેશ્વરના જે રોડ પ્લાઝા હોટેલ ખાતે જે થર્મેક્સ કંપનીએ આ ઓપન રાખ્યું હતું ઇન્ટરવ્યુ. સવાલ એ પણ છે કે આટલી મોટી સંખ્યામાં આવેલા યુવાઓ માટે કોઈ વ્યવસ્થા આખરે કેમ ન કરવામાં આવી. આ વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે અને તેને જ લઈને હવે આ સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે. શિક્ષણ, મોંઘા શિક્ષણ પછી ખાનગી કંપનીમાં પણ નોકરી માટે જે રીતે યુવાનો ઉમટી પડ્યા એ દેખાય કે ગુજરાતમાં વિકાસ કઈ તરફ થઈ રહ્યો છે. બેરોજગારી આસમાને જઈ રહી છે. સરકારી નોકરીઓમાં તો તલાટી કમ મંત્રીમાં 14-18 લાખ ફોર્મ ભરાય, એલઆરડીમાં 18 લાખ ફોર્મ ભરાય, અન્ય જગ્યાઓ માટે 24 લાખ ફોર્મ ભરાય. એ તો આપણે જોયું છે. પરીક્ષામાં સરકારી નોકરીમાં પેપર ફૂટે, ગેરરીતિ થાય, ગોલમાલ થાય, પાછલામાં ભરતીઓ થાય એ પણ જોયું. પણ ખાનગી કંપનીઓમાં જેમાં સરકાર વારંવાર દાવા કરે, વાઇબ્રન્ટ ગુજરાતના મોટા પાયે કરોડો રૂપિયાની ઇવેન્ટો થાય, અબજો રૂપિયાના મૂડીરોકાણ આવે અને લાખો રોજગારીની તકો સર્જાય છે એવા દાવા સરકાર કરી ચૂકી હોય, ત્યારે પાછલા વાઇબ્રન્ટના કુલ આંકડાઓનો સરવાળો કરીએ તો લાખો રોજગારીના આંકડાનો સરવાળો કરીએ તો ગુજરાતના દરેક પરિવારને માંથી 2 વ્યક્તિને નોકરી ઉપલબ્ધ થઈ શકે, દરેક પરિવારમાંથી. એની બદલે તો વાસ્તવિક કરતા તો ઘણું ચિત્ર ઉલટું દેખાઈ રહ્યું છે. ભરૂચની આજે અંકલેશ્વર આસપાસની કંપનીમાં ઉમટી પડેલા બેરોજગાર યુવાન એ ગુજરાતમાં ભાજપા સરકારની નીતિને નિયતમાં મોટા પાયે ખોટ, મોંઘા શિક્ષણ પછી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળતાનો બેનમૂળ નમૂનો છે. દેશમાં બેરોજગારીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે અને તેનાથી આપણે સૌ કોઈ અવગત છીએ. જ્યારે ગુજરાતના ભરૂચમાંથી નોકરીના ઇન્ટરવ્યુ માટે યુવાનો પડાપડી કરી રહ્યા હોય તેવા વિડીયો વાયરલ થયો છે. ભરૂચના અંકલેશ્વરની હોટેલ રોડ્સ પ્લાઝામાં મલ્ટીનેશનલ થર્મેક્સ કંપનીના નવા પ્લાન્ટ માટે 42 જગ્યાઓ પર વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા અને ઇન્ટરવ્યુ માટે 1800થી વધુ યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. ભીડ એટલી વધી હતી કે તેને કાબૂમાં લેવું પણ મુશ્કેલ બની ગયું હતું. ખાનગી કંપની હોટેલમાં વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેને લઈને આ સમગ્ર વિડીયો છે તે વાયરલ થયો છે. તો રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા હતા અને આ સમગ્ર ઇન્ટરવ્યુ છે તે રાખવામાં આવ્યું હતું. થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની થર્મેક્સ કંપનીમાં નોકરી માટે પડાપડીના દ્રશ્યો સર્જાયા. નોકરીના ઇન્ટરવ્યુ માટે યુવાનોએ પડાપડી કરી. મલ્ટીનેશનલ કંપનીમાં સારો પગાર મેળવવા માટે હજારોની ભીડ ઉમટી હતી. ગુજરાતી ચાલશે, બોલો ને. થર્મેક્સ કંપનીનું જે ઇન્ટરવ્યૂ છે એમાં અહીંયા આ લોકો જે હોલ બુક કર્યો એ કેટલા લોકો માટે કર્યો? એ બધી ઇન્ફોર્મેશન તો સાહેબ તમારે કંપની પાસે લેવી પડશે. તો મને એક અંદાજ આપ્યો છે ને કે ભાઈ અમે અમારે ત્યાં ઇન્ટરવ્યૂ માટે આટલા લોકો આવશે આપ્યું છે? એવું કંઈ નહીં, અમને અમારે 500 700 એમ હોય, ટેન્ટેટિવ હોય, એમનું કંઈ પાક્કું નહીં, કેમ કે કેટલા લોકો આવશે એમને બી નહીં ખબર હોય. અચ્છા, એ બરાબર. એ તો સમજી. હા, એ રીતે આગળ કયો સમજ રાખો? સવારે 9 થી 5. 9 થી 5. હા, એમાં કંઈક વિડીયો બધા વાયરલ થયેલા જોયા મેં, જોયા. એ મતલબ એ હોટલને કેટલું નુકસાન થયું? એ તો કંપની પે કરશે બધું. અચ્છા, એમને એક્સેપ્ટ કર્યું છે અને પ્રોસેસમાં છે અમારું. ઓકે. એ બધું અમારું ઇન્ટરનલી છે. હું તમને ખાલી ઓફિશિયલી એટલે જ મેં તમને કહું છું કે ભાઈ એ થર્મેક્સ કંપની જે ઇન્ટરવ્યુ હતું ને, જે કંપનીનું ઇન્ટરવ્યુ એ લોકો એક્સેપ્ટ કર્યું છે ને એ લોકો અમને પેમેન્ટ કરશે કે યા તો એમના બંને મોડુને બનાવી દેશે. એ બધું જ છે એમાં. બીજું કે એ લોકોએ જે ઇન્ટરવ્યુ માટે બધાને બોલાવ્યા, તમારા અંદાજે કેટલી સંખ્યા આપી છે? 1000 1000ની આસપાસ? અંદાજે. ઓકે. અને મતલબ કે કોઈ કંપનીનો પર્સનલ કોન્ટેક્ટ નંબર મળી શકે? એ તો તમારે ડાયરેક્ટ કંપનીમાં જઈને જ વાત કરવી પડશે. એટલે નંબર મળી જાય તો હું તો જવાનું જ છું. જી. તો શું છે, નંબર મળી શકે તો અમારે પર્ટિક્યુલરલી આંકડો જાણવો છે એ લોકો પાસે કે ભાઈ એક્ઝેક્ટલી આવેલા કેટલા લોકો, કારણ કે એ લોકોએ સ્કેન કોડ રાખ્યો
એટલે એ લોકો પાસે બધી ડેટા હોય કે ભાઈ 1000 લોકોનો બાયોડેટા તો અમારે એમાંથી કેટલા લોકો તો ક્રાઇટેરિયામાં નહીં હતા એટલે એમને પાછા મોકલી દીધેલા છે. અચ્છા, મતલબ પેલા એક્સપિરિયન્સ વગરના હતા. એક્સપિરિયન્સ વાળા હતા, એમને 4 થી 7 વર્ષના એક્સપિરિયન્સ વાળા લીધા હતા. હવે ઓછા એક્સપિરિયન્સ વાળા ક્રાઇટેરિયામાં ના આવે. ના આવે. તે ગેટ પર ઉભેલો હતો એમનો જ માણસ ને એમને પાછા મોકલી દીધું. એ તો શું થયું કે પબ્લિક એકદમથી જ વધી ગઈ છે અને બધાને પહેલા જવું હતું. મેં પહેલો. અમે વાત બી કરી, એમને સમજાવ્યું કે ભાઈ બધાનું ઇન્ટરવ્યુ થશે, 5 વાગ્યા સુધી ઇન્ટરવ્યુ, તમે શાંતિ રાખો. પણ પબ્લિક કોનું સમજે છે? તો પછી એક કંપનીની બી ભૂલ નથી ને હોટલની બી ભૂલ નથી. કંપનીની બી ભૂલ નહીં કહેવાય છે, કેમ કે એમણે તો એમની તરફથી આ ઇન્ટરવ્યુ રાખેલું. હવે પબ્લિક એવી થઈ ગયેલી કે મેં પહેલા જાઉં, એવું થઈ ગયેલું છે. 2 દિવસ અગાઉની જે ઘટના છે, ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા વિવિધ પોસ્ટ માટે, અને આ જે ઇન્ટરવ્યુ છે અંકલેશ્વરની લોર્ડ પ્લાઝા હોટલ ખાતે રાખવામાં આવ્યા હતા. હું તમને અહીંયા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે હોટલ છે એનો આ જે ભાગ છે, અહીંયા હજારોની સંખ્યામાં યુવકો ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા હતા. અને આ જે જગ્યા છે તે જે વિવિધ પોસ્ટો માટેની જે જગ્યા હતી તેના માટે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા. પરંતુ ધાર્યા કરતાં વધુ યુવાનો અહીંયા આવી જતા અહીંયા જે આ જે દાદર તમને જે દેખાઈ રહ્યો છે એ સીડી ઉપર એક રેલિંગ લગાવવામાં આવેલી હતી, પરંતુ ભીડ બેકાબુ થતાં ધક્કામુક્કી થતાં અહીંયા રેલિંગ પણ તૂટી ગઈ હતી અને કંપનીના સત્તાધીશો દ્વારા આ રેલિંગને અત્યારે હટાવી દેવામાં આવી છે. અને મળતી માહિતી મુજબ કંપનીના સત્તાધીશોએ આ જે રેલિંગનો જે ખર્ચો છે તે પણ આપવાની વાત કરી છે. અને આ જે ઘટના છે તેની અંદર ધક્કામુક્કી પણ થઈ હતી. અને જે દ્રશ્યો જે જોવા મળ્યા છે વિડીયોની અંદર, તેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બેરોજગારીનો આંકડો ક્યાં સુધી નો હતો. અને કારણ કે અહીંયા કેટલીક કંપનીઓ દ્વારા જાહેરમાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવતા હોય છે અને જ્યારે પણ ઓપન ઇન્ટરવ્યુ થતા હોય છે ત્યારે પણ બેકારીના લીધે લોકો અહીંયા ઇન્ટરવ્યુ આપવા માટે આવતા હોય છે. અને પરમ દિવસની ઘટનાની અંદર જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ભીડ બેકાબુ બની હતી અને કેટલાક યુવાનો રેલિંગ તોડીને નીચે પણ પડ્યા હતા. હવે જાણવાનું એ રહ્યું કે આવનારા સમયની અંદર આવી ઘટનાઓને લઈને જવાબદાર કંપનીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે. કારણ કે જે હાથરસની જે ઘટના બની હતી તેવી જ ઘટના ગઈકાલે જો પરમ દિવસે જો બની હોત તો તેનો જવાબદાર કોણ હોત? કારણ કે કંપની દ્વારા જે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા તેને લઈને તંત્રને પણ કોઈ જાણ કરવામાં ના આવી હતી. પરંતુ અહીંયા જે હોટલ સંચાલક છે તેઓએ ભીડનો બેકાબુ જોઈને અહીંયાની લોકલ પોલીસને, સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે આવી હતી. અને પોલીસે ટોળા ઉપર જે ટોળું હતું ધક્કામુક્કી કરતા તેઓને સમજાવવા બાદ ભીડ કાબૂમાં આવી હતી. કારણ કે અહીંયા 9 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા. યોગેશ પટેલ, વીટીવી, ભરૂચ. તો થર્મેક્સ કેમિકલે નવા પ્લાન્ટ માટે 5 નવા પ્લાન્ટ માટે શિફ્ટ ઇન્ચાર્જ, પ્લાન્ટ ઓપરેટર, સુપરવાઇઝર, ફિલ્ટર મેકેનિકલ અને એક્ઝિક્યુટિવ માટે 9 જુલાઈએ વોક ઇન ઇન્ટરવ્યુ આયોજિત કરાયો હતો. અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલમાં 3 થી 10 વર્ષના અનુભવી બી કેમિકલ, બીએસસી, એમએસસી, ડિપ્લોમા, ફિલ્ટરની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. જો કંપની દ્વારા જે ઉમેદવાર હાજર રહી શકતો ન હોય તો તેને બાયોડેટા મોકલી આપવા પણ જાહેરાત થકી જાણ કરવામાં આવી હતી. બે દિવસ અગાઉ ઝઘડિયાની થર્મેક્સ કંપની દ્વારા અલગ અલગ વિવિધ પોસ્ટો માટે વેકન્સી રાખવામાં આવી હતી, જેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. અને આ જાહેરાતની ખબર પડતા જ બેરોજગાર યુવાનોએ અંકલેશ્વરની લોર્ડ પ્લાઝા ખાતે ઇન્ટરવ્યુ આપવા પહોંચી ગયા હતા. પરંતુ આ જે ઇન્ટરવ્યુ આપવા પહોંચેલા જે યુવાનો છે તેઓની સંખ્યા ખૂબ મોટી હતી. હજારોની સંખ્યામાં યુવકો ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં થર્મેક્સ કંપનીના ઇન્ટરવ્યુ દરમિયાન ત્યાં આગળ યુવકો વચ્ચે ભગદોડ પણ મચી જવા પામી હતી, જેની અંદર હોટલની રેલિંગ પણ તૂટી ગઈ હતી. હું અહીંયા ઝઘડિયા ખાતે કંપનીના દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે આ જે થર્મેક્સ કંપની છે, થર્મેક્સ કંપની દ્વારા ઝઘડિયાની જે થર્મેક્સ કંપની છે તેની દ્વારા જે વિવિધ પોસ્ટો છે તેના માટે વેકન્સીની જાહેરાત આપવામાં આવી હતી, જેમાં બી કેમિકલ, પછી આઈટીઆઈ એઓસીપી, બીએસસી એમએસસી, ડિપ્લોમા કેમિકલ, આઈટીઆઈ ફિટર, બીએસસી એમએસસી વગેરેની જે લાયકાત છે તે અંગેની એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જાહેરાત છે તેને લઈને જે યુવકો છે, સ્થાનિક યુવકો છે, બહારથી પણ કેટલાક યુવકો ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા હતા. પરંતુ કંપનીએ જાહેરાતની અંદર કોઈ પણ ચોક્કસ પ્રકારનો આંકડો ન બતાવ્યો હતો
કે આ જે પોસ્ટો છે તેની અંદર કેટલા લોકોની ભરતી કરવામાં આવશે એવો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને લઈને જે બેરોજગાર યુવાનો છે તેઓ ઇન્ટરવ્યુ આપવા માટે ધસી આવ્યા હતા. અને આ જે ઘટના છે તેની અંદર કેટલાક યુવાનો જે કંપનીની જે રેલિંગ, જે હોટલની જે રેલિંગ છે તે પણ તૂટી ગઈ હતી. અને આ જે રેલિંગ તૂટી ગઈ હતી તે દરમિયાન કેટલાક યુવાનો નીચે પણ પટકાયા હતા. અને હોટલ જે લોટ પ્લાઝા છે તેના સંચાલકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરીને ભીડ ઉપર કાબુ મેળવવા માટે સ્થાનિક પોલીસને બોલાવી લીધી હતી. પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક કંપનીના સત્તાધીશો દ્વારા જે યુવકોને બોલાવવામાં આવ્યા હતા ઇન્ટરવ્યુ માટે, તે યુવકો માટે કોઈ પણ પ્રકારની જે સિસ્ટમ અને જે તકેદારી હોવી જોઈએ તે રાખી ન હતી. કારણ કે કોઈ પણ પ્રકારની તંત્રને જાણ કર્યા વગર આટલી મોટી સંખ્યામાં યુવકો ઇન્ટરવ્યુ આપવા ઉમટી પડ્યા હતા, જેને લઈને કંપનીની કંપનીના જે સંચાલકો છે તેઓ દ્વારા કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ રહેતે? કારણ કે અહીંયા કંપની દ્વારા તંત્રને પણ કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. અને હાલ કંપનીના જે સત્તાધીશો છે તેઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ આ અંગે કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી. યોગેશ પટેલ, VTV, ભરૂચ. રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન છે. કોલેજ બાદ પણ યુવકોને નોકરી નથી મળતી તે વાત ખૂબ જ સાચી છે. ભરૂચની ઘટના બાદ વડોદરાના યુવકોએ VTV ન્યૂઝ સાથે વાતચીત કરી અને કહ્યું કે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી ક્યારે મળશે અને કેવી મળશે તેની કોઈ જ ગેરંટી નથી. કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ પોલિસી નક્કી કરે તે જરૂરી છે. નોકરી સમયસર મળે તે માટેના નક્કર આયોજનની યુવકો માંગ કરી રહ્યા છે. રાજ્યમાં યુવાનોમાં બેરોજગારી વધી રહી છે અને એના કારણે જ્યાં પણ ઇન્ટરવ્યુ હોય કે પરીક્ષા હોય ત્યાં મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે અથવા તો ઇન્ટરવ્યુ આપવા માટે પહોંચતા હોય છે. ખરેખર શું સ્થિતિ છે? વડોદરાના યુવાનો નોકરીને લઈને, રોજગારને લઈને શું માની રહ્યા છે? આપણે વડોદરાના યુવાનો સાથે જ વાત કરીએ. શું કહો છો? ભરૂચમાં એક ઘટના બની કે 5 બેઠકો માટે હજારો ઉમેદવાર આવી ગયા, અફડાતફડી થઈ. શું હાલત છે રોજગારીને લઈને યુવાનોની? પહેલા તો આ મુદ્દા પર આપણે આ વાત કરીએ કે અનએમ્પ્લોયમેન્ટ એટલે શું. એ વસ્તુ એવી છે કે આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં આ વસ્તુ બહુ હાઇલાઇટ થઈ રહી છે. પહેલી વાત, આ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણા પેરેન્ટ્સ છોકરાઓને બનાવવા માટે એટલું મહેનત કરીને એટલું પૈસા કમાઈને ફી ભરે છે, બટ ગ્રેજ્યુએશન થયા પછી શું નોકરી એમને મળે છે, આ મેઇન મુદ્દો છે. બટ હું મારા તરફથી એક જ સરકારને વિનંતી કરીશ કે જેટલું બને એટલું આ જે અનએમ્પ્લોયમેન્ટ સ્ટ્રક્ચર છે, એનું જે પ્રોસેસ છે, એના માટે થોડું કંઈક હાઇલાઇટ કરો આ વસ્તુને અને એના થોડો એ મુદ્દાને થોડું અંદરથી જો અને એના માટે એક સારી સિસ્ટમ એવી પ્રોવાઈડ કરો કે જેટલું થાય એટલું અનએમ્પ્લોયમેન્ટ હટે અને બધાને નોકરી અને એ બધું મળે. શિક્ષિત યુવાનો માટે કોઈ પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. શું માનો છો? ભણ્યા પછી શું સ્થિતિ થઈ રહી છે યુવાનોની? વાત કરીશું જ્યારે પણ વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન અથવા કે માસ્ટર ગ્રેજ્યુએશન સમાપ્ત કરીને તે લોકો નોકરી માટે આગળ વધતા હોય છે, એપ્લાય કરતા હોય છે કંપનીમાં, ઇન્ડસ્ટ્રીઝ, ફેક્ટરીમાં, તો કંઈક ને કંઈક એ લોકોના વિચાર પ્રમાણે અને એ લોકોના ઈચ્છા અનુસાર એ લોકોને નોકરી મળતી નથી. બેરોજગારીનો જે સ્તર છે તે વધી રહ્યો છે કારણ કે તેની સામે જે પોપ્યુલેશન છે, જે જનસંખ્યા છે તે પણ વધી રહી છે. તો અમારી વિનંતી એ જ છે કે જે પણ રોજગાર મંત્રાલય છે ગુજરાત સરકારમાં, ગુજરાત સરકાર આના માટે કટિબદ્ધ થાય અને લોકોને નોકરી મળે, સારી નોકરી મળે, સારું એક વેતન મળે, જેથી પોતાનું જીવન એ લોકો ગુજારી શકે. અને જે પણ કંપનીઓ ગુજરાત રાજ્યમાં કે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓમાં સ્થાપિત છે તેમાં સ્થાનિક લોકોને નોકરી આપવામાં આવે તેવી પ્રાધાન્યતા રાખવામાં આવે. સ્થાનિક લોકોને નોકરી આપવામાં આવી વાત છે. શું માનો છો? ભણ્યા પછી નોકરીઓ મળી જાય છે કે બહુ મુશ્કેલી પડી રહી? બહુ મુશ્કેલી પડી રહી છે અને ગવર્મેન્ટમાં તો બહુ બધી કોમ્પિટિશન પણ આવી ગઈ છે. કોલેજ કર્યા પછી પણ આપણે બહુ જ મહેનત કરવી પડે છે નોકરી મેળવવા માટે અને ગવર્મેન્ટ એક્ઝામ માટે તો બહુ પ્રિપેરેશન કરવી પડે છે. એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો, પરીક્ષાઓ આવે છે પણ પરીક્ષા પેપર ફૂટી જાય અથવા તો પરીક્ષા રદ થાય, કેટલી મુશ્કેલી થઈ રહી છે? એ એક્ઝામ માટે લોકોએ ઘણા મહિનાઓથી તૈયારી કરી હોય છે પણ એક્ઝામ હોય ત્યારે પેપર ફૂટી જાય છે, ત્યારે એ લોકોને નિષ્ફળતા મળે છે. એના માટે થોડુંક સરકાર તરફથી વિચારણા કરવી જોઈએ. સરકાર તરફથી વિચારણા કરવી જોઈએ. શું માનો છો? તરત ભણ્યા પછી નોકરી મળી જાય છે? કારણ કે મા બાપ આટલી મહેનત કરતા હોય છે તમને ભણાવવા માટે, તો શું સ્થિતિ છે? જે રીતે આપણે જાણીએ છીએ કે ગુજરાતને ભારતમાં ટોટલ બેરોજગારીનું સ્તર સતત વધતું રહ્યું છે. આ પ્રમાણે જોતા સરકારે પગલાં લેવા જોઈએ અને જે બેરોજગારીનું સ્તર છે તેને સતત નીચું ધોરણ લાવવું જોઈએ, તેનું સ્તર નીચું લાવે, એ પ્રમાણે બેરોજગારીનું સ્તર આપણું ઇન્ડિયામાંથી અને ગુજરાતમાંથી ઘટતું જાય, જે પ્રમાણે એટલે
પેપર જે ફૂટે છે નીટના ને એ વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી તૈયારી કરતા હોય છે. અમુક વિદ્યાર્થીઓનો ડ્રીમ હોય છે, જે સાચા વિદ્યાર્થીઓ જે ચોરી નહીં કરતા, એ લોકોના મહેનત સતત નિષ્ફળ જાય છે પેપર ફૂટવાના લીધે. તે માટે સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ. માનો છો કે તરત નોકરીઓ મળે છે અથવા યુવાનોએ નોકરી માટે ભટકવું પડે છે? ના, અત્યારની કન્ડિશનમાં નોકરી મળી બહુ મુશ્કેલી મળે છે. અત્યારની કન્ડિશનમાં જે પ્રમાણે પોતાના મા બાપ પોતાના સંતાનને જે પ્રમાણે કોલેજમાં મૂકવા માટે જજુમે છે અને જે આગળ પ્રોસેસ કરે છે એ પ્રમાણે અત્યારની કન્ડિશનમાં બહુ મુશ્કેલી છે જોબ મળવા માટે. અને અત્યારની કન્ડિશનમાં શું છે કે સ્ટુડન્ટ આગળ ભણતા જ જાય છે, જોબ આવતી જ જાય છે, પણ જોબ મળતી નથી. બેરોજગારીનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. એટલે આ કન્ડિશનમાં જોબ મળી બહુ મુશ્કેલ છે. વડોદરાના યુવાનો કહી રહ્યા છે કે સરકારે કોઈ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. જે રીતે કોલેજોમાંથી પાસ આઉટ થઈ અને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, પરંતુ સામે એટલી નોકરી નથી. પ્રાઇવેટમાં જાય છે તો ત્યાં પણ નોકરીઓ મળતી નથી અને એના કારણે બેરોજગારી વધી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર યુવા બેરોજગાર માટે કોઈ ઠોસ આયોજન કરે એવું વડોદરાના યુવાનો માની રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.